લો બોલો, ખેડા જિલ્લામાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડ્યા। ખેડા જિલ્લામાં હાલ ગલતેશ્વર તાલુકાભરમાં મોકાણ, મુવાડા, રોજવા, ઇટાડી જેવા અનેક ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોને ખેતી માટે સેઢી નદીમાં મહી કેનાલનું પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે। ખેડૂતોને જો ખેતી માટે મહી કેનાલના અધિકારીઓ સેડી નદીમાં પાણી પૂરું પાડે તો નદીમાં સારી ઉપજ થાય તેમજ ઉનાળુ પાક પણ સારો ઉપજે તેવી ખેડૂતોની માંગ કરવામાં આવી છે। જો ગલતેશ્વર તાલુકામાં મહીસાગર નદી તેમજ મહી કેનાલ આવેલી હોય તેમ છતાંય ખેડૂતોને ખેતી માટે પાણીના વલખા મારવા પડતા હોય તો સ્થાનિક અધિકારી તેમજ સ્થાનિક નેતાઓ માટે સમસ્યા પડકારરૂપ સાબિત થાય તેમાં કોઈ નવાઈ નહીં। શું ખેડૂતોને ખેતી માટે સ્થાનિક નેતા તેમજ લાગતા વળગતા અધિકારીઓ આગળ આવી તેમનું નિરાકરણ લાવશે કે પછી ખેડૂતોને આંદોલન કરવા માટે આગળ આવવું પડશે તેવી લોકચર્ચા। બ્યુરો ચીફ ઈશ્વરસિંહ પરમાર, ખેડા। તમારું નામ ને પરિચય? મારું નામ રસિકભાઈ સોમાભાઈ પરમાર, ગળતેશ્વર તાલુકો, ગામ મોકાણા, મુવાડા, કુણી પંચાયત લાગે। તમારી સમસ્યા શું છે એની? અમારી એક જ સમસ્યા, ઘણા વર્ષોથી એક સમસ્યા છે કે જે અમારા આ ઘણી બધી વીઘા જમીન આવેલી છે અને એ જમીનની અંદર અમને પાણી સિંચાઈ માટેનું પાણી નથી મળતું અને જો સિંચાઈ માટેનું પાણી મળે તો અહીંના ખેડૂતોને આ સમસ્યા હલ થઈ જાય અને કોઈ પણ તકલીફ રહે ના। એના માટે અમે ઘણી વખત રજૂઆતો કરી છે, પણ રજૂઆતો લિખિતમાં કરી છે અને મૌખિકે કરી છે, પણ એની કોઈ હજુ સમસ્યાનો કોઈ પ્રશ્નનો હલ થયેલ નથી। જો સરકારને કદાચ આ વાતની ખબર પડે અને જો અમારો આ શેડી નદીની અંદર સિંચાઈનું પાણી જો મળી જાય તો આ ખેડૂતોને ઉનાળુ, શિયાળુ અને ચોમાસામાં તો પાણી આવે છે, પણ ઉનાળુ અને શિયાળુ પાકમાં એ લોકો કંઈક પકવી શકે। એટલા માટે અમારે સિંચાઈનું પાણી મળે એવી અમારી માંગ છે સરકાર જોડે।